આજ રોજ કરજણ તાલુકાના મિયાગામ તેમજ આજુબાજુના ગામ ચાલતા દેશી તેમજ વિદેશી દારૂ અડ્ડા બંધ કરવા કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી. મિયાગામના પૂર્વ સરપંચ પૃથ્વીરાજસિંહ કનકસિંહ પડિયાર દ્વારા ચીમકી આપી દારૂ બંધ કરવામાં નહીં આવે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરીશું તેમજ તંત્ર દ્વારા બંધ નહીં કરવામાં આવે તો અમે પણ દારૂ વહેંચીશું આવી ચીમકી આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ પિન્ટુ. આજરોજ મિયાગામ ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન એ મિયાગામના રહીશો દ્વારા મિયાગામ ગામે જે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ, દેશી દારૂનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી દારૂનું વેચાણ બાબતે તેમજ મિયાગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ દારૂ ફૂલ જોશમાં વેચાય છે. એના વિરોધમાં આજ રોજ કરજણ પોલીસ સ્ટેશને અમે એક અરજી આપી છે. આ અરજી આપ્યા બાદ દિન 15માં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગ્રામજનો નક્કી કરેલા સ્થળ પર જે અગાઉ અરજી આપીને ભૂખ હડતાલ પર ઉતરીશું. ત્યારબાદ જો પણ નિકાલ નહીં આવે તો અમે જાતે દારૂનું વેચાણ કરીશું. આ અમારી હવે ઉગ્ર આંદોલનની ચીમકી અમે તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છીએ. તંત્રને ખબર છે ક્યાં મળે છે, કોણ ધંધો કરે છે. તો અમે આ 15 દિવસની આ મુદત આપીએ છીએ. 15 દિવસમાં નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું. સરપંચ સાહેબ, આ દારૂના અડ્ડાઓ એની પાછળનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ છે અમારા ગામમાં નાની ઉંમરમાં આજે યુવાનો 14 વર્ષની ઉંમરમાં આના રવાડે ચડી ગયા છે. જેના કારણે કેટલા યુવાનો 30 થી 35 વર્ષની ઉંમરમાં એક્સપાયર થયા રોગોના કારણે, અકસ્માતમાં, જેથી નાની દીકરીઓ નાની ઉંમરમાં વહુઓ વિધવા થઈ છે. આજે લગભગ મારા ગામમાં 648 બહેનો વિધવા થઈ, જેમાંથી 432 બહેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા થઈ ત્યારે માત્ર ને માત્ર 30 થી 32 વર્ષ હતી. જ્યાં બધા છે તો બધા દારૂના કારણે મોટા ભાગે એક્સિડન્ટ થયા છે તો પણ દારૂ પીધેલા છે, આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે, જેમ કે લીવરો ખરાશ થઈ ગયા છે, ટીબી થઈ ગયા છે. આમ મોટા ભાગના દારૂના વ્યસનના કારણે જ આ યુવાનો મૃત્યુના મોં ધકેલાઈ ગયા છે.